કાલે સંક્રાંતમાં મેં મારી મનપસંદ વાનગી બનાવી હતી અને એ છે ગાજરનો હલવો. ગાજરનો હલવો તો બધાના ઘરમાં બનતો જ હોય, પણ અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો એકદમ પરફેક્ટ લગ્ન પ્રસંગમાં હોય એવો સરસ ગાજરનો હલવો બને છે. અને આ રેસીપી એવી છે કે આપણે ઠંડી અને ગરમ બંને ખાઈ શકીએ છીએ. ટેસ્ટમાં એટલી જ સરસ લાગે છે. તો આજનો વિડીયો તો તમને પસંદ આવશે જ. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં અડધો કિલો ગાજરને છાલ ઉતારી ધોઈ અને ખમણી લીધા છે. તમે ઘણી રેસીપી એવી જોઈ હશે કે ગાજરને ખમણવાની ઝંઝટ ન કરવી હોય તો ડાયરેક્ટ કુકરમાં બાફીને હલવો બનાવતા હોય છે. પણ કુકરમાં બફાય ને એનાથી ગાજરની મીઠાશ છે ને તે થોડીક ઓછી થઈ જતી હોય છે. એટલે ટ્રેડિશનલી આવી રીતના જ આપણે હલવો બનાવીને તો ટેસ્ટમાં વધારે સારો બનતો હોય છે. તો અહીં આપણે ગાજરનું છીણ કરી લીધું છે. હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં આપણે એક મોટી ચમચી ઘી લઈ લઈશું. ઘી ઓગળી જાય એટલે આની અંદર આપણે કાજુના ટુકડા નાખી દઈએ થોડાક. અત્યારે હું ગાર્નિશિંગ પૂરતા જ કાજુના ટુકડા ઘીમાં સાંતળું છું. અંદર નાખવા માટેના ડ્રાયફ્રૂટ્સ મેં પહેલાંથી સાંતળીને ટુકડા કરીને રાખી દીધા છે. તમારે અંદર ડ્રાયફ્રૂટ્સ જે પણ નાખવા હોય એને આવી રીતના ઘીમાં સાંતળી અને કાઢી લેવાના અને પછી એના ટુકડા કરી લેવાના. હવે આની જ અંદર આપણે ખમણેલું ગાજર નાખી દઈએ. તમારે જો ઘણા બધા પ્રમાણમાં ગાજરનો હલવો બનાવવાનો હોય અને ખમણવાનો ટાઈમ ન હોય તો એક શોર્ટકટ હું તમને કહી શકું છું. ગાજરના આપણે જે ખમણ જે સાઇઝનું હોય ને એ સાઇઝના મોટા મોટા ટુકડા કરી લેવાના અને પછી મિક્સર જારમાં નાખી મિક્સરને ચાલુ બંધ કરી અને ગ્રાઇન્ડ કરશો ને એટલે અધકચરા ગાજરના ટુકડા થઈ જશે. તો એવી રીતના તમે કરી શકો છો, પણ કુકરમાં બાફીને નહીં કરવાનું, એનાથી ટેસ્ટ મોરો પડી જાય છે. તો લગભગ 2 થી 3 મિનિટ ગાજરને મેં સાંતળી લીધા છે અને તમે જોઈ શકો છો કે ઘીમાં સંતળાવાના કારણે થોડાક શ્રિંક થઈ ગયા છે અને આવી રીતના ઘીમાં સંતળાવાથી તેનો સ્વાદ એકદમ વધી જાય છે. હવે અડધો કિલો ગાજરની સામે આપણે 1/2 લીટર દૂધ નાખીશું. તમે મલાઈ ઉતારેલું કે ફૂલ ફેટવાળું ગમે તે દૂધ લઈ શકો છો. દૂધ નાખીને આને હલાવીને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે આને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 7 થી 8 મિનિટ માટે થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે 1 કે 2 વખત આને હલાવતું રહેવાનું એટલે દૂધ નીચે ચોંટી ન જાય. તો જો 7 થી 8 મિનિટ થઈ ગઈ છે અને દૂધ આપણું ઓલમોસ્ટ બળવા આવ્યું છે અને આવી રીતના ઢાંકીને રાખવાથી ગાજર જલ્દી ચડી પણ જાય છે. તો હવે આ સ્ટેજ ઉપર આની અંદર આપણે અડધો કપ જેટલી ખાંડ નાખી દઈશું. તમારે ગળપણ જો વધારે જોઈતું હોય તો તમે ખાંડનું પ્રમાણ થોડુંક વધારી શકો છો, પણ આ એકદમ પરફેક્ટ માપ થશે. તો આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે ખાંડ ઓગળશે એટલે એનું ફરીવાર પાણી થશે અને જેમ જેમ એ બળતું જશે ને તેમ તેમ ગાજરના હલવાનો કલર સરસ ઘાટો થતો જશે. તો જો થોડીક વાર પછી ઓલમોસ્ટ પાણી બળવા આવ્યું છે. તો હવે આની અંદર આપણે મોળો માવો નાખી દઈશું. અત્યારે હું લગ્ન પ્રસંગમાં હોય એવો હલવો બનાવી રહી છું એટલે મેં માવો એડ કર્યો છે, પણ તમારી પાસે માવો ન હોય તો તમે એની બદલે ઘરની મલાઈ 2 ચમચા જેટલી અથવા તો અડધો કપ મિલ્ક પાવડર કે પછી ઘરનું બનાવેલું તાજું પનીર થોડુંક ક્રમ્બલ કરીને એડ કરી શકો છો. તેનાથી એનું ટેક્સચર એવું જ સરસ આવશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો અત્યારે મેં લગભગ 100 ગ્રામ જેટલો માવો નાખ્યો છે. સાથે 5 ચમચી એલચીનો પાવડર ફ્લેવર માટે અને થોડાક ડ્રાયફ્રૂટના ટુકડા મેં નાખી દીધા છે. આ બધાને બરાબર મિક્સ કરી લઈએ અને હવે આને થોડીક વાર માટે થવા દઈશું. તમારામાંથી કોને કોને ગાજરનો હલવો મારી જેમ ખૂબ જ પ્રિય છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને તો એટલો ભાવે છે કે સવારથી સાંજ સુધીમાં હું આ બધો હલવો પૂરો કરી શકું, એટલો મારો મનપસંદ છે. અને સાથે જ તમે કાલે સંક્રાંતમાં કઈ મીઠાઈ બનાવી હતી તે પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો જો આપણો ગાજરનો હલવો ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. ઉપરથી ફરીવાર આપણે 1 ચમચી ઘી નાખીને આને મિક્સ કરી લઈશું. આ બિલકુલ ઓપ્શનલ છે, પણ આવી રીતના ઉપરથી થોડુંક ઘી નાખવાથી એક સરસ શાઇનિંગ આવે છે અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. તો એકદમ પરફેક્ટ આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતનું આનું ટેક્સચર હોવું જોઈએ અને કલર પણ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત આવ્યો છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ ગાજરનો હલવો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તો ગરમા ગરમ હલવાને આપણે સર્વ કરી દઈએ અને ઉપરથી આપણે જે કાજુ સાંતળીને રાખ્યા હતા તે અને થોડોક માવાનો ભૂકો હું નાખું છું જેથી દેખાવમાં સરસ લાગે અને સાથે થોડાક ડ્રાયફ્રૂટની કતરણ પણ એડ કરી દઈશું. આ ગાજરના હલવાને તમે ડબ્બાની અંદર ભરી અને ફ્રીજમાં 10 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. જરાય પણ ખરાબ નથી થતો અને જ્યારે પણ ખાવો હોય ત્યારે જેટલો ખાવો હોય એટલો કાઢી અને ફરીવાર ગરમ કરીને ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો તમે પણ એક વખત મારી રીતે આ ગાજરના હલવાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.